નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણેલા. એમાં છેલ્લે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.3 ગણતા હતા, બરાબર. ત્યાર પછી આજે હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયના દાખલા નંબર 14.4 થી. જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે નીચેના સમયના વિધેયોમાંથી કયા પહેલું સરળ આવર્ત ગતિ, બીજું આવર્ત પરંતુ સરળ આવર્ત ગતિ ન હોય અને ત્રીજું બિન આવર્ત ગતિ દર્શાવે છે. આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ આપો કોઈ ધન અચળાંક ઓમેગા માટે. તો રકમમાં આપણને અલગ અલગ સમયના વિધેયો આપેલા છે. એમાંથી કયું વિધેય આવર્ત ગતિ દર્શાવે છે અને કયું વિધેય સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને કયું વિધેય એ બિન આવર્ત ગતિ દર્શાવે છે એ આપણે કહેવાનું છે. અને આવર્ત ગતિના કિસ્સામાં આપણે એનો આવર્તકાળ પણ શોધવાનો છે, બરાબર. તો પહેલું વિધેય આપણને આપેલું છે sin ઓમેગા t માઈનસ cos ઓમેગા t, બરાબર છે. હવે આવું જ વિધેય આપણે ઉદાહરણની અંદર જોયું હતું. એમાં પણ આપણને sin ઓમેગા t માઈનસ cos ઓમેગા t આપેલું હતું અને એ વિધેય કેવું હતું તો કે સરળ આવર્ત ગતિ દર્શાવતું હતું. તો આપણે આ વિધેયને સરળ આવર્ત ગતિ દર્શાવે છે એવું સાબિત કરીએ. તો એના માટે આપણે શું કરીએ છીએ, √2 વડે ગુણીએ છીએ અને √2 વડે ભાગીએ છીએ. તો અહીંયા શું લખી શકાશે, આ વિધેય બરાબર √2 એના વડે ગુણ્યા કૌંસમાં 1/√2 sin ઓમેગા t માઈનસ 1/√2 cos ઓમેગા t, બરાબર. એટલે √2 વડે ગુણ્યા અને √2 વડે ભાગ્યા. એના બરાબર શું લખી શકાય, √2 sin ઓમેગા t, અહીંયા 1/√2 છે, અહીંયા sin ઓમેગા t છે, એટલે હવે શું લખીશું cos pi/4 માઈનસ cos ઓમેગા t. આ આપણને cos ઓમેગા t મળ્યું, આ 1/√2 એટલે ત્યાં શું લખાશે હવે sin pi/4. તો ત્રિકોણમિતિનું સૂત્ર થઈ ગયું sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા, એટલે sin આલ્ફા માઈનસ બીટા. તો એના બરાબર √2 sin આલ્ફા એટલે ઓમેગા t માઈનસ બીટા એટલે pi/4. સમીકરણ નંબર 1. કેમ આવ્યું એનું આપણે રીઝન લખવું હોય તો લખી નાખવાનું. therefore sin આલ્ફા માઈનસ બીટા બરાબર sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા, બરાબર. હવે આપણે સમીકરણ 1 એને સરળ આવર્ત ગતિના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ. તો સમીકરણ 1 ને સરળ આવર્ત ગતિના વ્યાપક સમીકરણ y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 સાથે સરખાવતા. તો આ સમીકરણની સાથે આપણે આને સરખાવી શકીએ, બરાબર. અહીંયા કંક વિસ્તાર a, અહીંયા √2, બંનેની અંદર વિધેય sin છે. અહીંયા ઓમેગા t, અહીંયા ઓમેગા t, પ્રારંભિક કળા 5 અને અહીંયા પ્રારંભિક કળા -pi/4. therefore આપેલ વિધેય સરળ આવર્ત ગતિ છે જેનો આવર્તકાળ t બરાબર 2π ના છેદમાં ઓમેગા છે અને આવૃત્તિ ઓમેગા બરાબર 2π ના છેદમાં t છે. કારણ કે ઓમેગા બરાબર 2π ના છેદમાં t ઉપરથી આવર્તકાળ t બરાબર 2π ના છેદમાં ઓમેગા લખી શકાય, બરાબર. તો આ પહેલું વિધેય કેવું છે, સરળ આવર્ત ગતિ દર્શાવે છે. બીજું જોઈએ. બીજું આપણને આપેલું છે sin ક્યુબ ઓમેગા t. હવે આ વિધેય કેવી ગતિ દર્શાવે છે એ આપણે જોવું છે. તો પહેલા આપણે એક સૂત્ર યાદ રાખીશું ત્રિકોણમિતિનું. શું છે તો કે sin 3a બરાબર 3 sin a માઈનસ 4 sin ક્યુબ a.
આવું એક ત્રિકોણમિતિનું સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે. હવે આ માઈનસ વાળું પદ છે ને હું બરાબરની આ બાજુ લઈ જાઉં છું અને આ પ્લસ વાળું પદ એને બરાબરની ઓલી બાજુ લઈ જાઉં તો આ પદ છે એ પ્લસ થઈ જશે અને આ કેવું થઈ જશે માઈનસ. તો શું લખાય 4 sin cube a બરાબર 3 sin a minus sin 3a લખાય. તો sin cube a બરાબર 1/4 3 sin a minus sin 3a. તો અહીંયા વિધેય કેવું છે sin cube omega t. અહીંયા વિધેય કેવું છે sin cube a બરાબર. તો sin cube a બરાબર જો આપણે આવું લખી શકતા હોય 1/4 3 sin a minus sin 3a તો અહીંયા પણ એવું લખી શકીએ છીએ બરાબર. તો આ વિધેય બરાબર શું લખી શકાય sin cube omega t એના બરાબર આપણે શું લખી શકીએ તો કે 1/4 કૌંસમાં 3 sin અહીંયા a છે અહીંયા શું છે ઓમેગા t માઈનસ sin 3 a છે તો અહીંયા આપણે શું લખીશું ઓમેગા t. હવે રીઝન આપવું હોય તો આપી દેવાનું. આ કઈ રીતે આવ્યું therefore આપણે શું લખી શકીએ sin 3a બરાબર 3 sin a minus 4 sin cube a બરાબર. આના ઉપરથી આપણે આ લખેલું છે. હવે આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 2 ની જમણી બાજુના આ દરેક પદ એ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ દર્શાવે છે બરાબર. આ એકલા પદો હોય તો શું દર્શાવે સરળ આવર્ત ગતિ દર્શાવે. પણ અહીંયા બંનેનું સંયોજન છે એટલે આ સંયોજન છે એ સરળ આવર્ત ગતિ નથી દર્શાવતું. એ માત્ર કેવી ગતિ દર્શાવે છે આવર્ત ગતિ જ દર્શાવે છે. તો અહીંયા આપણે લખીએ સમીકરણ 2 ની જમણી બાજુના દરેક પદ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ છે પરંતુ તેમનું સંયોજન સરળ આવર્ત ગતિ નથી પણ આવર્ત ગતિ છે જેનો આવર્તકાળ t બરાબર 2π ના છેદમાં ઓમેગા છે બરાબર. ખાસ યાદ રાખીશું કે જ્યારે આવી રીતે વિધેયનું સંયોજન આપેલું હોય ત્યારે સંયોજન વાળા વિધેયનો આવર્તકાળ હંમેશા t બરાબર 2π ના છેદમાં ઓમેગા જ આવે બરાબર છે. લઘુત્તમ આવર્તકાળ જ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો બીજું વિધેય છે એ કેવું છે આવર્ત ગતિ છે બરાબર. ત્યાર પછી આપણે વિધેય નંબર 3 જોઈએ. તો ત્રીજું વિધેય શું આપેલું છે આપણને તો કે 3 cos π/4 - 2 omega t બરાબર. c 3 cos π/2 - 2 omega t બરાબર. હવે આ વિધેયને થોડુંક આપણે સાદું રૂપ આપવાનું છે. કઈ રીતે લખાય જુઓ. આના બરાબર હું આમ લખું છું 3 cos કૌંસમાં -2 omega t minus π/4 છે 2 નહીં પણ શું છે π/4. તો અહીંયા પણ આપણે શું લખીશું π/4 બરાબર. વિધેયમાં મેં કાંઈ કર્યું નથી. આ માઈનસ નિશાની અંદર જવા દો બરાબર. એટલે આ પદ માઈનસ ને આ પદ પ્લસ એટલે હતું એમનેમ જ છે પણ આપણે ખાલી શું કર્યું છે માઈનસ નિશાની બહાર કાઢી છે. તો 3 cos -2 omega t minus π/4. હવે જુઓ આપણી પાસે આવું એક સૂત્ર છે cos - θ બરાબર cos θ. એટલે આ -2 omega t છે એના બરાબર આપણે શું લખી શકીએ તો કે +2 omega t. ટૂંકમાં આ આખો ખૂણો આપણે થીટા લઈ લઈએ જે કેવો છે માઈનસ એની જગ્યાએ આપણે શું લખી શકીએ પ્લસ લખી શકીએ. તો 3 cos π/4
માઇનસ 2 ઓમેગા ટી એના બરાબર શું લખી શકાય 3 cos 2 ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. હવે આને આપણે સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવી શકીએ. આ ત્રણ કંપ વિસ્તાર છે, આ વિધેય cos છે, અહીંયા શું છે 2 ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. બરાબર. તો આપેલું વિધેય છે એ કેવી ગતિ દર્શાવે છે? સરળ આવર્ત ગતિ દર્શાવે છે. આપેલ વિધેય સરળ આવર્ત ગતિ દર્શાવે છે, જેનો આવર્ત કાળ, પહેલા આપણે આવૃત્તિ જોઈએ. આવૃત્તિ શું થાય? ઓમેગા બરાબર 2 પાઈ ના છેદમાં t. એના પરથી આપણે અહીંયા આવર્ત કાળ લખવાનો છે. અહીંયા કેટલા ઓમેગા છે? 2 ઓમેગા. તો 2 ઓમેગા બરાબર 2 પાઈ ના છેદમાં t. તો આવર્ત કાળ t બરાબર 2 પાઈ ના છેદમાં 2 ઓમેગા એના બરાબર શું આવશે? પાઈ ના છેદમાં ઓમેગા. બરાબર. એટલે વિધેય નંબર 3 એ કેવું છે? તો કે સરળ આવર્ત ગતિ દર્શાવે છે. ત્યાર પછી ચોથા નંબરનું વિધેય જોઈએ. ચોથા નંબરનું વિધેય આપણને આપેલું છે cos ઓમેગા t પ્લસ cos 3 ઓમેગા t પ્લસ cos 5 ઓમેગા t. cos ઓમેગા t પ્લસ cos 3 ઓમેગા t પ્લસ cos 5 ઓમેગા t. આવું એક વિધેય આપણે ઉદાહરણની અંદર ભણી ગયા છીએ. ત્યાં આગળ બે sin ના વિધેય હતા અને એક cos નું હતું. અહીંયા આપણી પાસે ત્રણે ત્રણ cos ના વિધેય છે. તો અહીંયા આ સંયોજન છે એ કેવી ગતિ દર્શાવે છે? તો કે આવર્ત ગતિ દર્શાવે છે, સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. આપેલ વિધેય આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ નથી. બરાબર. હવે દરેક વિધેયનો આપણે અલગ અલગ આવર્ત કાળ શોધીએ. તો cos ઓમેગા t વિધેયનો આવર્ત કાળ t બરાબર શું લખાય? અહીંયા ઓમેગા છે તો t બરાબર 2 પાઈ ના છેદમાં ઓમેગા. પછી cos 3 ઓમેગા t વિધેયનો આવર્ત કાળ આપણે t કહીએ. બરાબર. t1 લઈએ અલગ પાડવા માટે. તો અહીંયા શું લખાશે? તો કે 2 પાઈ ના છેદમાં 3 ઓમેગા. પણ 2 પાઈ ના છેદમાં ઓમેગા એટલે શું લખાય? t. તો આનો આવર્ત કાળ આવશે t/3. અને cos 5 ઓમેગા t વિધેયનો આવર્ત કાળ t2 કહીએ. બરાબર છે. તો એ કેટલો આવશે? 2 પાઈ ના છેદમાં અહીંયા 5 ઓમેગા છે પણ 2 પાઈ ના છેદમાં ઓમેગા એટલે t, એટલે t ના છેદમાં 5. બરાબર. તો આ આખું સંયોજન છે એ કેવી ગતિ દર્શાવે છે? આવર્ત ગતિ દર્શાવે. એનો મતલબ એવો કે આ સરવાળાની અંદર આવતા દરેક પદ આવર્ત ગતિ દર્શાવે છે. બરાબર. પણ એનો આવર્ત કાળ કેવો છે? જુદો જુદો. એટલે સંયોજનનો જે આવર્ત કાળ છે એ આપણે કેટલો લેવાનો છે? અહીંયા આપણે સંયોજન હતું તો એનો આવર્ત કાળ કેટલો લીધો? 2 પાઈ ના છેદમાં ઓમેગા. તો અહીંયા પણ સંયોજન છે એટલે આવર્ત કાળ આપણે કેવો લઈશું? 2 પાઈ ના છેદમાં ઓમેગા જ લઈશું. તો અહીંયા લખીએ કે અહીં આપેલ વિધેયના સંયોજનમાં દરેક પદ આવર્ત ગતિ દર્શાવે છે, પરંતુ તેનો આવર્ત કાળ જુદો જુદો છે. આથી સંયોજનનો આવર્ત કાળ શું થશે? t બરાબર 2 પાઈ ના છેદમાં ઓમેગા. આ લઘુત્તમ આવર્ત કાળ આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. તો આ વિધેય નંબર 4. ત્યાર પછી આગળ આપણે જોઈએ પાંચમા નંબરનું વિધેય. શું આપેલું છે? તો કે
एक्सपोनेंशियल माइनस ओमेगा स्क्वेर टी स्क्वेर exp माइनस ओमेगा स्क्वेर टी स्क्वेर। હવે આ વિધેયમાં તમે સમય જેમ જેમ વધારો તેમ તેમ આ વિધેયની કિંમત છે એ ચર ઘાતાંકીય રીતે ઘટે, બરાબર। જેમ જેમ આપણે સમય વધારીએ તેમ તેમ વિધેયની કિંમત છે એ ચર ઘાતાંકીય રીતે ઘટે, ક્યારે એનું મૂલ્ય છે એ પુનરાવર્તિત થતું નથી। માટે આપેલું વિધેય છે એ કેવી ગતિ દર્શાવે છે? બિન આવર્ત ગતિ દર્શાવે છે। અહીંયા લખી નાખું છું બિન આવર્ત ગતિ, બરાબર। અને અહીંયા આપણે કયો નંબર આપીએ? સી, પછી આ હતું ડી અને ઈ કહીએ અને છેલ્લું એફ। એફ વિધેય કયું છે? તો કે 1 પ્લસ ઓમેગા ટી 1 પ્લસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર। હવે અહીંયા ક્યાંય સાઈન કે કોસ છે જ નહીં। સાઈન અને કોસ હોય તો એ આવર્તીય વિધેય હોય, પણ અહીંયા સાઈન કે કોસ બેમાંથી એકે વિધેય નથી। માટે આપેલું વિધેય કેવું છે? બિન આવર્ત ગતિ દર્શાવે છે, બરાબર। તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.4। જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળ ગણીએ। હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.5 ગણીએ। જો ટેક્સ્ટ બુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક કણ 10 સેન્ટીમીટર દૂર એવા બે બિંદુઓ A અને B ની વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે। અહીંયા આકૃતિમાં મેં બે બિંદુઓ દર્શાવ્યા છે, એક છે A અને બીજું છે B। એમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે। આ બે બિંદુઓ A અને B એમની વચ્ચે એક કણ રેખીય સરળ આવર્ત ગતિ કરે છે। A થી B ની દિશાને ધન લો। કણ જ્યારે આમ A થી B તરફ ગતિ કરતો હશે ત્યારે એ દિશા આપણે ધન લેવાની છે। અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો, બરાબર। કણ ગતિ કરતો હશે તો એની પાસે વેગ હશે, પ્રવેગ હશે અને બળ પણ હશે। તો એની સંજ્ઞાઓ કેવી છે? ધન, ઋણ કે શૂન્ય એ આપણે કહેવાનું છે। એના માટે આપણને કણની અલગ અલગ 6 સ્થિતિઓ આપેલી છે કે કણ જ્યારે આવી અલગ અલગ 6 સ્થિતિઓ ઉપર હોય ત્યારે એના ઉપર લાગતું બળ, એનો પ્રવેગ અને એના વેગની આપણે સંજ્ઞાઓ આપવાની છે, બરાબર। તો પહેલા આપણે આકૃતિ સમજી લઈએ। રકમમાં કીધું એ પ્રમાણે આ બે બિંદુઓ છે A અને B, એમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે। બિંદુ A અને બિંદુ B ની વચ્ચે એક કણ રેખીય સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર। A થી B તરફની દિશા એ આપણે કેવી લેવાની છે? ધન। તો એનાથી ઉલટું B થી A તરફની દિશા એ આપણે કેવી લેવાની છે? તો કે ઋણ દિશા। સમજાય? A થી B તરફ ધન દિશા, તો B થી A તરફ કેવી થાય? ઋણ દિશા, બરાબર। તો હવે આપણે થોડું આકૃતિનું વર્ણન કરી દઈએ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સરળ આવર્ત ગતિ કરતા કણનું મધ્યમાન સ્થાન O છે, બરાબર। આ A અને B એમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર। આ A અને B એમની વચ્ચેનું જે મધ્ય બિંદુ છે એ O છે, બરાબર। એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સરળ આવર્ત ગતિ કરતા કણનું મધ્યમાન સ્થાન O છે તથા અંત્ય બિંદુઓ A અને B છે, બરાબર। છેડા પરના જે બિંદુઓ છે એ કયા છે? A અને B। ત્યાર પછી A થી B તરફની દિશા ધન અને B થી A તરફની દિશા કેવી લેવાની છે? ઋણ છે, બરાબર છે। હવે આપણે શોધવાનું શું છે? તો કે વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા। તો
તો અહીંયા આપણે એક ટેબલ બનાવીએ, વેગ લખું, આ છે પ્રવેગ અને બળ, બરાબર. અલગ અલગ આપણને 6 સ્થિતિ આપેલી છે. તો એમાં આપણે એ જોઈએ. એમાં આપણને શું કીધું છે કે કણ જ્યારે એ છેડા પર હોય ત્યારે એનો વેગ, પ્રવેગ અને બળ એની સંજ્ઞા આપવાની છે. મતલબ કે કણ ક્યાં છે? અહીંયા આગળ એ છેડા ઉપર. તો એ છેડા એટલે એ બિંદુ કયું છે? તો કે અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે અંત્ય બિંદુઓ A અને B છે. તો આ બિંદુ A એ અંત્ય બિંદુ થાય અને આપણને ખબર છે કે અંત્ય બિંદુએ વેગ કેવો હોય? 0. બરાબર છે. અંત્ય બિંદુઓએ સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ 0 હશે. એટલે A અને B બંને પર વેગ કેવો થશે? 0. કારણ કે મધ્યમાન સ્થાન ઉપર વેગ મહત્તમ હોય. અંત્ય બિંદુએ વેગ કેવો હોય? 0 હોય. એટલે અહીંયા આપણે લખીએ કે વેગ કેવો આવશે? 0. પણ અંત્ય બિંદુ પરથી કણ કઈ બાજુ ગતિ કરશે? તો કે A થી B તરફ. અને A થી B તરફની દિશા કેવી છે? ધન. એટલે પ્રવેગ કેવો આવશે? તો કે ધન આવશે. અને જો પ્રવેગ ધન હોય તો બળ પણ કેવું હોય? ધન. એનું રીઝન શું છે? તો કે F બરાબર ma. જો આપણી પાસે પ્રવેગ ધન હોય તો બળ પણ કેવું થાય? ધન થાય. એટલે અહીંયા આપણે એ સ્થિતિમાં શું કહીએ છીએ? કણ જ્યારે એ છેડા પર હોય ત્યારે વેગ 0, પ્રવેગ ધન અને બળ ધન. બરાબર. ચાલો ત્યાર પછી બી સ્થિતિમાં કણ ક્યાં છે? બી છેડા પર. એટલે અહીંયા આગળ કણ છે. તો બી છેડા ઉપર બિંદુ કેવું છે? અંત્ય બિંદુ. એટલે વેગ કેવો હશે? 0. પણ કણ કઈ બાજુ ગતિ કરશે હવે? બી થી એ તરફ. એટલે દિશા કેવી? ઋણ. માટે પ્રવેગ ઋણ અને બળ પણ કેવું થશે? ઋણ થશે. બરાબર. ચાલો ત્યાર પછી સી સ્થિતિ. AB ના મધ્ય બિંદુ પર A તરફ જતી દિશામાં. સી સ્થિતિ. હવે મધ્ય બિંદુ ઉપર વેગ કેવો હોય? મહત્તમ. એટલે ધન આવશે. પણ મધ્ય બિંદુ ઉપર પ્રવેગ કેવો હોય? 0. ખ્યાલ છે ને? પ્રવેગના સૂત્રમાં આપણે વાત કરેલી કે મધ્ય બિંદુ ઉપર પ્રવેગ 0, અંત્ય બિંદુ ઉપર પ્રવેગ મહત્તમ. અને જો પ્રવેગ 0 હોય તો બળ પણ કેવું થાય? 0. બરાબર. ચાલો ત્યાર પછી ડી સ્થિતિ. ડી માં આપણને શું કીધું છે કે B થી 2 સેન્ટીમીટર દૂર A તરફ જતી દિશામાં. આ B છે, ત્યાંથી 2 સેન્ટીમીટર દૂર એટલે કે C પર. અહીંથી આપણે કઈ બાજુ જવાનું છે? A તરફ જવાનું છે. તો B થી A તરફ જઈએ તો દિશા કેવી છે? ઋણ. તો C ઉપર કણનો વેગ, પ્રવેગ અને બળ ત્રણેયની દિશા કેવી આવશે? ઋણ. એટલે સંજ્ઞા પણ ઋણ આવશે. બરાબર. ચાલો ત્યાર પછી ઈ સ્થિતિમાં ઈમાં આપણને શું કીધું છે? A થી 3 સેન્ટીમીટર દૂર B તરફ જતી દિશામાં. આ A છે, ત્યાંથી 3 સેન્ટીમીટર દૂર એટલે D. બરાબર. D થી કઈ બાજુ જવાનું છે? આમ B તરફ જવાનું છે. તો D થી B તરફની દિશા કેવી છે? ધન છે. એટલે વેગ, પ્રવેગ અને બળ ત્રણેય કેવા આવશે? ધન આવશે. બરાબર. અને છેલ્લું B થી 4 સેન્ટીમીટર દૂર A તરફ જતી દિશામાં. સ્થિતિ F. B થી 4 સેન્ટીમીટર દૂર A તરફ જતી દિશામાં. આ B છે, ત્યાંથી 4 સેન્ટીમીટર દૂર એટલે E પર. E થી પાછું કઈ બાજુ જવાનું છે? A તરફ જવાનું છે. તો E થી A તરફ આવશો તો દિશા ઋણ હશે. માટે વેગ, પ્રવેગ અને બળ ત્રણેય કેવા આવશે? ઋણ આવશે. બરાબર. આમ કણની 6 અલગ અલગ સ્થિતિ માટે એના વેગ, પ્રવેગ અને બળ એની સંજ્ઞાઓ કેવી હશે એની વાત આપણે આ ઉદાહરણમાં કરવાની હતી. બરાબર. તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.5. જોઈ લો વ્યવસ્થિત, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.6 જોઈએ. જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે કણના પ્રવેગ A અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્ત ગતિ ધરાવે છે. આપણને અલગ અલગ 4 સંબંધો આપેલા છે. કોના કોના વચ્ચે? તો કે કણનો પ્રવેગ A અને કણનું સ્થાનાંતર x એમની વચ્ચેના આ અલગ અલગ 4 સંબંધો આપેલા છે. આમાંથી કયો સંબંધ એ સરળ આવર્ત ગતિ દર્શાવે છે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા કણ સરળ આવર્ત ગતિ કરે છે એના માટેની બે શરતો. એક તો કણનો પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવો જોઈએ અને પાછો વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ.
તો આ બે શરત છે કે સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને બીજું કે પ્રવેગની દિશા એ સ્થાનાંતરની વિરુદ્ધમાં હોવી જોઈએ બરાબર એટલે સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ શું થાય એ આપણે લખીએ સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ a બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર x છે બરાબર આ ચાર માંથી જે સંબંધ આ પ્રવેગના સૂત્ર સાથે બંધ બેસતો હશે એ સંબંધ સરળ આવર્ત ગતિ દર્શાવે બરાબર તો 1 by 1 આપણે બધા ચેક કરતા જઈએ તો પહેલા છે a ચાલો હવે a બરાબર 0.7x આપેલું છે અહીંયા પ્રવેગ છે a બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર x બરાબર તો a બરાબર 0.7x એને આની સાથે સરખાવીએ તો અહીંયા a છે બરાબર અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ નિશાની છે બરાબર પછી અહીંયા 0.7 અહીંયા ઓમેગા સ્ક્વેર અહીંયા x બરાબર ફરક શું છે કે અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે મતલબ કે આ a બરાબર 0.7x એ સંબંધ આની સાથે બંધ બેસતો નથી એટલે એ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી તો આપણે અહીંયા લખીએ કે a બરાબર 0.7x એ સંબંધ કણના પ્રવેગ a બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર x સાથે બંધ બેસતો ન હોવાથી સરળ આવર્ત ગતિ નથી બરાબર ટૂંકમાં આ જે સંબંધ આપેલા છે એને આપણે આ પ્રવેગના સૂત્ર સાથે સરખાવવાના જો સંબંધ બંધ બેસતો આવે તો સરળ આવર્ત ગતિ હોય અને ન આવે તો સરળ આવર્ત ગતિ ન હોય બરાબર ચાલો એવી જ રીતે આપણે બીજો સંબંધ જોઈએ a બરાબર -200x² બરાબર તો બંનેની અંદર માઈનસ નિશાની છે અહીંયા 200 અહીંયા આપણે ઓમેગા સ્ક્વેર એટલે 200 લઈ શકીએ પણ અહીંયા x² છે ને અહીંયા ખાલી x છે એટલે આ સંબંધ આની સાથે બંધ બેસતો નથી તો a બરાબર -200x² સંબંધ a બરાબર -ઓમેગા સ્ક્વેર x સાથે બંધ બેસતો નથી તેથી સરળ આવર્ત ગતિ નથી બરાબર હવે ત્યાર પછીનો સંબંધ જોઈએ c માં આપણને શું કીધું છે a બરાબર -10x બરાબર તો અહીંયા a પછી બંનેની અંદર માઈનસ છે અહીંયા ઓમેગા સ્ક્વેર બરાબર આપણે 10 લઈ શકીએ અહીંયા x તો અહીંયા પણ x છે તો આ બંને સંબંધો બંધ બેસે છે બરાબર તો a બરાબર -10x સંબંધ a બરાબર ઓમેગા સ્ક્વેર x સાથે બંધ બેસતો હોવાથી કેવી ગતિ છે સરળ આવર્ત ગતિ છે બરાબર અને છેલ્લું જુઓ a બરાબર 100x³ બરાબર અહીંયા x³ છે અને અહીંયા શું છે x છે અહીંયા માઈનસ નિશાની છે અહીંયા છે નહીં તો આપણે d માં લખીએ a બરાબર 100x³ સંબંધ a બરાબર ઓમેગા સ્ક્વેર x સાથે બંધ બેસતો ન હોવાથી સરળ આવર્ત ગતિ નથી બરાબર તો ચારે ચાર સંબંધમાંથી માત્ર c એક એવો સંબંધ છે કે જે સરળ આવર્ત ગતિ દર્શાવે છે બાકીના એક પણ સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી બરાબર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.6 જોઈ લ્યો ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.7 ગણીએ જો ટેક્સ્ટ બુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય xt બરાબર a cos omega t plus phi દ્વારા વર્ણવવામાં આવે છે સ્થાનાંતરનું વિધેય આપણને આપેલું છે xt બરાબર a cos
ઓમેગા ટી પ્લસ 5. જો કણ પ્રારંભિક t બરાબર 0 સ્થાન 1 સેન્ટીમીટર હોય અને તેનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. બરાબર. આપણને શું કીધું છે કે પ્રારંભિક સમય t બરાબર 0 ત્યારે કણનું સ્થાન x0 બરાબર કેટલું થાય 1 સેન્ટીમીટર અને વેગ v0 બરાબર ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો આ સ્થિતિમાં આપણે કંપ વિસ્તાર શોધવાનો છે અને પ્રારંભિક કળા phi પણ શોધવાનું છે. બરાબર. તો ખાસ ગણતરીમાં ધ્યાન આપજો કઈ રીતે આપણે આ દાખલો ગણીએ છીએ. સ્થાનાંતરનું વિધેય શું આપેલું છે તો કે xt બરાબર a cos ઓમેગા t પ્લસ 5. t બરાબર કેટલા લેવાનો છે 0. બરાબર. પ્રારંભિક સમય t બરાબર 0 લઈએ. આ કિંમત આમાં મૂકી દઈએ તો શું થાય x0 બરાબર a cos ઓમેગા t તો 0 થઈ જાય. શું બચશે 5. x0 એટલે કેટલા થાય 1 તો 1 બરાબર a cos 5. સમીકરણ નંબર 1. હવે t બરાબર 0 સમય હોય ત્યારે વેગ કેટલો છે ઓમેગા છે. તો આ જે આપણને સ્થાનાંતરનું વિધેય આપેલું છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળી જાય. બરાબર. તો આપેલ વિધેયનું સમયની સાપેક્ષે વિકલન કરતા ડાયરેક્ટ વિકલન કરું છું તો dxt/dt એટલે શું લખાય vt બરાબર a અચળ છે એમ નામ લખીએ. બરાબર. cos થીટા એનું વિકલન શું થાય માઈનસ sin થીટા એટલે sin ઓમેગા t પ્લસ 5 અને ઓમેગા t એનું વિકલન શું થાય ઓમેગા અને 5 એનું વિકલન 0. તો આ આપણને વેગ મળી ગયો. t બરાબર કેટલા મૂકવાના 0 મૂકી દઈએ તો શું લખાય v0 બરાબર માઈનસ a ઓમેગા sin ઓમેગા t 0 થઈ જાય એટલે શું વધે 5. v0 એટલે શું મૂકવાનું ઓમેગા તો ઓમેગા બરાબર માઈનસ a ઓમેગા sin 5. ઓમેગા ઓમેગા કેન્સલ તો અહીંયા કેટલા વધશે 1 બરાબર માઈનસ a sin 5. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી અને સરવાળો કરીએ. સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા તો જો અહીંયા 1 છે અહીંયા 1 છે બંનેનો વર્ગ કરો તો 1 જ રહે અને એનો સરવાળો કરીએ તો શું થશે 1 + 1 બરાબર. અહીંયા શું છે a છે એટલે એનો વર્ગ શું થશે a² અને cos સ્ક્વેર 5 બરાબર. પછી અહીંયા માઈનસ a sin 5 છે તો એનો વર્ગ શું થાય તો કે પ્લસ a² sin સ્ક્વેર 5. તો આ કેટલા મળ્યા 2 બરાબર. આમાંથી આપણે a² કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું વધશે cos સ્ક્વેર 5 પ્લસ sin સ્ક્વેર 5. તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થઈ જાય તો 2 બરાબર a² તો a બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 2. તો આ આપણને શું મળે છે કંપ વિસ્તાર. પહેલી કિંમત મળી ગઈ. બરાબર. હવે શું કરવાનું છે તો કે સમીકરણ 2 અને સમીકરણ 1 નો આપણે ગુણોત્તર લઈએ એટલે આપણને પ્રારંભિક કળા મળી જશે. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા જો સમીકરણ 2 માં ડાબી બાજુ 1 છેદમાં સમીકરણ 1 માં જમણી બાજુ 1 બરાબર. ડાબી બાજુ શું છે સોરી બંનેની ડાબી બાજુએ 1 1 છે એટલે 1/1 બંનેની જમણી બાજુ અહીંયા આવશે માઈનસ a sin 5 છેદમાં શું આવશે
a cos phi એ શું થઈ જશે કેન્સલ 1/1 એટલે શું લખાય 1 બરાબર માઈનસ sin phi છેદમાં cos phi એટલે લખાય tan phi માઈનસ નિશાની આને આપી દઈએ તો આપણે શું લખી શકીએ tan phi બરાબર -1 બરાબર તો tan phi બરાબર tan -pi/4 આવું શું કામ લખ્યું તો કે tan pi/4 એટલે 1 તો -pi/4 એટલે કેટલા થાય -1 તો આ આપણને શું મળે છે પ્રારંભિક કળા તો પ્રારંભિક કળા phi બરાબર -pi/4 જો તમારે પ્લસમાં જોતી હોય તો શું કરવાનું 2 pi માંથી આને બાદ કરી નાખવાનું તો phi બરાબર 2 pi - pi/4 તો 4 દુ 8 pi માંથી pi બાદ કરો તો કેટલા આવશે તો કે 7 pi/4 તો બે રીતે તમને કળા મળે ઋણમાં -pi/4 અને ધનમાં કેટલી આવે 7 pi/4 બરાબર તો આ હજુ અડધો દાખલો આપણો પૂરો થયો છે હજી આપણી રકમ છે ને એ અધૂરી છે પણ એ અધૂરી રકમનું કામ એ તમારે હોમવર્કમાં કરવાનું છે જુઓ શું કીધું છે આગળ જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિને વર્ણવવા માટે આપણે સાઇન વિધેય લઈએ અહીંયા શું લીધું છે કોસાઇન વિધેય હવે સરળ આવર્ત ગતિને વર્ણવવા માટે આપણે સાઇન વિધેય લેવાનું છે અને એ તમને વિધેય કંઈક આવું આપેલું છે કે x t બરાબર b sin ઓમેગા t પ્લસ phi આવું વિધેય આપેલું છે અને શું કીધું છે ઉપરયુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો શરતો આની આ છે કે t બરાબર કેટલા મૂકવાના છે 0 ત્યારે x0 બરાબર 1 સેન્ટીમીટર અને v0 બરાબર ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ તો કંપ વિસ્તાર કેટલો થાય અને પ્રારંભિક કળા કેટલી થાય આ બીજો ભાગ છે બરાબર દાખલાનો જે આપણે હોમવર્કમાં કરીશું બરાબર સેમ ટુ સેમ આ જ પ્રોસેસ કરવાની છે અહીંયા મેં cos વિધેય લઈને ગણેલું છે ટેક્સ્ટ બુકમાં બીજો અડધો ભાગ છે એમાં આપણને sin વિધેય લઈને ગણવાનું કીધું છે બરાબર છે તો આ જ રીતે તમે ગણતરી કરી અને આ પ્રશ્ન ઉપરથી તમે કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધી લેજો બરાબર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.7 જોઈ લો વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળ વધીએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.8 ગણીએ જો ટેક્સ્ટ બુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 કિલોગ્રામ સુધીનો છે સ્કેલ કેટલો છે 0 થી 50 કિલોગ્રામ સુધીનો છે બરાબર આગળ રકમમાં કીધું છે સ્કેલની લંબાઈ 20 સેન્ટીમીટર છે બરાબર સ્કેલની લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર આ કાંટા પર લટકાવવામાં આવેલ એક પદાર્થને સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે તો તે 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે દોલિત થાય છે આવર્તકાળ આપેલો છે t બરાબર 0.6 સેકન્ડ તો આ પદાર્થનું વજન કેટલું હશે આપણે શોધવાનું છે w બરાબર હવે રકમમાં શું કીધું છે તો કે એક આપણને સ્પ્રિંગ બેલેન્સ આપેલું છે એ મેં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે બરાબર સ્પ્રિંગ બેલેન્સ ની અંદર આ જે સ્કેલ છે એ સ્કેલ નું માપ કેટલું છે 0 કિલોગ્રામ થી લઈ અને 50 કિલોગ્રામ પછી આ જે સ્કેલ છે એની લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે પછી સ્પ્રિંગના છેડે એક બ્લોક લટકાવેલો છે આ બ્લોકનું આપણે આમ સ્થાનાંતર કરાવી અને છોડી દઈએ તો બ્લોક છે એ 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે આમ દોલિત ગતિ કરે છે બરાબર તો સ્પ્રિંગના છેડે લટકાવેલ આ બ્લોકનું વજન કેટલું હશે એ આપણે કહેવાનું છે તો સ્કેલની જે લંબાઈ છે L બરાબર 20 સેન્ટીમીટર એના ઉપરથી આપણને એક વસ્તુ એવી જાણવા મળે કે સ્પ્રિંગની લંબાઈમાં થતો મહત્તમ વધારો કેટલો છે 20 સેન્ટીમીટર
એના કરતાં વધારે આપણે સ્પ્રિંગની લંબાઈ કરી શકીએ નહીં. તો પહેલો પોઈન્ટ આપણે લખીએ કે સ્પ્રિંગની લંબાઈમાં થતો મહત્તમ વધારો ડેલ્ટા એલ બરાબર 20 સેન્ટીમીટર બરાબર 0.2 મીટર બરાબર. ત્યાર પછી સ્પ્રિંગના છેડે લટકાવેલ બ્લોકનું વજન બળ બરાબર. સ્પ્રિંગના છેડે આપણે બ્લોક લટકાવ્યો તો આ બ્લોક છે એના કારણે વજન બળ લાગશે અને એ વજન બળ F બરાબર કયા સૂત્રની મદદથી અપાય? mg ની મદદથી બરાબર. મેક્સિમમ કેપેસિટી કેટલી? 50 કિલોગ્રામ. એટલે અહીંયા આપણે શું લખીશું? 50 ગુણ્યા g એટલે 9.8. તો F બરાબર 50 ગુણ્યા 9.8 કરીએ તો 490 ન્યૂટન આટલું વજન બળ લાગશે સ્પ્રિંગ ઉપર બરાબર. હવે આપણે સ્પ્રિંગનો બળ અચળાંક શોધીએ. સ્પ્રિંગનો બળ અચળાંક k બરાબર શું લખીશું? તો કે બળ ભાગ્યા લંબાઈમાં થતો વધારો બરાબર. તો બળ F છે, લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L. તો F કેટલું છે? 490. ડેલ્ટા L કેટલું છે? 0.2. તો બળ અચળાંક k એ આપણને મળશે 2450 ન્યૂટન પર મીટર બરાબર. અહીંયા જે સ્પ્રિંગ હશે એ સ્પ્રિંગનો બળ અચળાંક આપણને મળી ગયો. હવે આપણે પદાર્થનું વજન શોધીએ. તો આપણને સ્પ્રિંગનો આવર્તકાળ ખબર છે. સ્પ્રિંગનો આવર્તકાળ T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં m ના છેદમાં k છે. આવર્તકાળ T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં m ના છેદમાં k. આપણે શું શોધવાનું છે? m. તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો શું લખી શકાય? t સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર m છેદમાં k. m ને સૂત્રનો કરતા બનાવો તો m બરાબર t સ્ક્વેર k છેદમાં 4 પાઈ સ્ક્વેર. t ની કિંમત કેટલી? 0.6 બરાબર. તો આપણે એનો સ્ક્વેર કરીએ એટલે 0.36 ગુણ્યા k ની કિંમત કેટલી? 2450 છેદમાં 4 અચળ છે અને પાઈ ની કિંમત 3.14 ગુણ્યા 3.14. તો m બરાબર આપણને કેટલું મળે? તો કે 22.36 કિલોગ્રામ. 22.36 કિલોગ્રામ. આ આપણને શું મળ્યું? બ્લોકનું દળ મળ્યું છે. આપણે શું શોધવાનું છે? વજન. તો વજન બરાબર શું લખી શકાય? વજન W બરાબર mg લખાય. W બરાબર mg. m કેટલું છે? 22.36 ગુણ્યા g કેટલું લેવાનું? 9.8. બંનેનો ગુણાકાર કરો તો તમને જવાબ મળશે 219.1 ન્યૂટન. 219.1 ન્યૂટન બરાબર. તો આ આપણને મળી ગયું સ્પ્રિંગના છેડે લટકાવેલ બ્લોકનું વજન કેટલું હશે? 219.1 ન્યૂટન અને દળ કેટલું હશે? 22.36 કિલોગ્રામ બરાબર. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.8. લખી નાખો. ત્યાર પછી આગળ આપણે ગણીએ. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.9 ગણીએ. જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પર મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવણ કરેલ છે. સ્પ્રિંગ અચળાંક k બરાબર 1200 ન્યૂટન પર મીટર. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન જોડેલ છે. m બરાબર 3 કિલોગ્રામ. આ દ્રવ્યમાનને એક બાજુ 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. x બરાબર 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર
તો પહેલું દોલનની આવૃત્તિ, બીજું દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ અને ત્રીજું દ્રવ્યમાનની મહત્તમ ઝડપ શોધો. બરાબર. આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે આપણી પાસે આ એક દ્રઢ આધાર છે. બરાબર છે. એની સાથે સ્પ્રિંગનો એક છેડો જડિત કરેલો છે કે જેનો સ્પ્રિંગ અચળાંક k બરાબર કેટલો છે 1200 ન્યૂટન પર મીટર. બરાબર. બીજા મુક્ત છેડા સાથે આપણે m દ્રવ્યમાનનો એક બ્લોક જોડેલો છે. વજન કેટલું છે 3 કિલોગ્રામ. બરાબર. હવે આને આપણે એના દ્રવ્યમાન સ્થાનથી કેટલું સ્થાનાંતર કરાવવાનું છે તો કે x બરાબર 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરાવી અને છોડી દેવામાં આવે છે. ત્યારે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે એની આવૃત્તિ કેટલી હશે. બરાબર. તો સ્પ્રિંગનો આવર્તકાળ આપણને ખબર છે t બરાબર 2 વર્ગમૂળમાં m ના છેદમાં k. બરાબર. હવે આવૃત્તિ શોધવી હોય તો f બરાબર 1/t બરાબર 1/2 વર્ગમૂળમાં k ના છેદમાં m. તો આવૃત્તિ f બરાબર શું લખાય તો કે 1/t બરાબર 1/2 વર્ગમૂળમાં k ના છેદમાં m. તો આવૃત્તિ f બરાબર 1m નો 2 પાઈ ની કિંમત કેટલી 3.14 વર્ગમૂળમાં k કેટલા છે 1200 છેદમાં 3. તો f બરાબર 1 ના છેદમાં 6.28 2 ગુણ્યા 3.14 બરાબર. આ કેટલું થશે 400. વર્ગમૂળની અંદર કેટલું થાય 400 કારણ કે 4 તેરી 12 અને 400 નું વર્ગમૂળ કેટલું નીકળે 20. તો f બરાબર 20 ભાગ્યા 6.28. તો f બરાબર આવૃત્તિ આપણને જે મળે છે એ મળશે 3.18 સેકન્ડ ઇન્વર્સ 3.18 સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. બરાબર. તો આ આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. આગળ બીજું આપણે શોધવાનું છે દ્રવ્યમાનની મહત્તમ ઝડપ અને પ્રવેગ. બરાબર. તો b દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ શું લખાય a મેક્સિમમ બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. ઓમેગા બરાબર શું થાય વર્ગમૂળમાં k ના છેદમાં m. તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય તો કે k ના છેદમાં m થશે. બરાબર. તો અહીંયા આપણે લખીએ માઈનસ k ના છેદમાં m ઇન્ટુ x. આના બરાબર k કેટલું છે તો કે 1200. બરાબર. આગળ નિશાની માઈનસ છેદમાં m એટલે 3 અને x કેટલું છે 0.02. તો માઈનસ 400 ગુણ્યા 0.02 તો એના બરાબર કેટલો આવશે માઈનસ 4 દુને 8 બરાબર માઈનસ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણને શું મળી ગયું મહત્તમ પ્રવેગ. ત્યાર પછી આગળ આપણને કીધું છે મહત્તમ ઝડપ. દ્રવ્યમાનની મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ કયો કે મહત્તમ વેગ કયો v મેક્સિમમ બરાબર કેટલો થાય તો કે a * ઓમેગા. બરાબર. v મેક્સિમમ એટલે કેટલું થાય a * ઓમેગા. ચલો ઓમેગા બરાબર શું લખાશે વર્ગમૂળમાં k ના છેદમાં a. બરાબર. હવે બ્લોકનું સ્થાનાંતર કેટલું કરવામાં આવે છે મેક્સિમમ 2 સેન્ટીમીટર જેટલું. તો એને આપણે કંપ વિસ્તાર તરીકે લઈ શકીએ. તો અહીંયા કંપ વિસ્તાર 0.02 મીટર. k ની કિંમત કેટલી લઈશું અગેન 1200 છેદમાં m ની કિંમત 3. તો 0.02 ગુણ્યા 1200 ભાગ્યા 3 એટલે 400 એનું વર્ગમૂળ 20. તો એ આપણને જવાબ કેટલો મળશે તો કે 0.4 મીટર પર સેકન્ડ. તો આપણને બધી કિંમતો મળી ગઈ. બરાબર. પહેલા આપણે શોધ્યું આવૃત્તિ, બીજું આપણે મહત્તમ પ્રવેગ અને ત્રીજું મહત્તમ ઝડપ અથવા તો મહત્તમ
વેગ। બરાબર, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.9। તો આજના આ તમામ દાખલાઓ છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, ન સમજાય ત્યાં પૂછજો। આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીના સ્વાધ્યાયના દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।